સો હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે આપણે જવાનું છે મામાદેવે દર્શન કરવા માટે. તો 3 ઘોડીઓ લઈને જવાનું છે. 13 કિલોમીટર મામાદેવના દર્શન થાય. તો આપણી હસ્તી પાછળ આવી ગઈ છે. આ છે પીરદાદા અને 13 કિલોમીટર હસ્તી આઈ થિંક મામાદેવનું મંદિર થાય છે ને. આપણે 3 ઘોડી લઈને જવાનું છે. સાબિર છે, અમારા ગાંડો, લાલભાઈ છે, યશભાઈ છે અને આપણે આ છે પીરદાદા. અને ધીમે ધીમે આપણે શરૂઆત કરી દેવી હવે, નકર મોડું થઈ જશે. પોગવામાં રાત તો પડી જ જવાની છે આજે. તો ટાઈમ બગાડ્યા વગર આપણે ધીમે ધીમે ઘોડીની શરૂઆત કરી દીધી છે હાંકવાની. જો આપણે જાળિયા પહોંચી ગયા છીએ અને આગળ આગળ યશભાઈ બધાથી પહેલાં આવી ગયા છે. રાજકોટ ભાવનગર હાઈવે ઉપરનું ગામ છે જાળિયા. અને પાછળ આપણી હન્ટર હાલી આવે છે અને એની પાછળ છે કેડી આપણી. અને હન્ટરની તો વાત જ કંઈક અલગ છે. એ આડી ચાલવાવાળી છે. એ જો તમે જો ડિવાઈડર બાજુ હાલતી છે જો. અને એના નખરા તમે જોઈજો. હમણાં નખરા તમે એના ખાલી જો જોઈએ પાછળથી જુડું મારે નહીં તમે જો એક આ જ ચારી ગાંડી તુરની છે. એ હાવ હાલે એટલે પછી કોઈના બાપની ન એ ગાંઠે એવી હાલવાવાળી પણ છે ને. એ નખરા કરે ને એટલે એ કોઈના બાપની નહીં. જો આડી જ હાલશે. ડિવાઈડર બાજુ જ ખેંચે. એ વાહન આવતી જોવે જ નહીં. ના આપણી કેડી આવી ગઈ છે હવે. ગાંડો છે અમારો પાછળ ધીમે ધીમે હાલ્યો જાય છે. કારણ કે બરોબર એ ફાવતી નથી. અને ભાઈ હવે તો ભાઈ આપણે ચડી ગયા છીએ માથે. અને ઝીણી હાલમાં ઝૂલો ધીમે ધીમે ઝીણી હાલમાં જવા દેવી. કારણ કે બહુ હકાય નહીં. આપણે જવાનું છે આઘું એટલે શું છે હાફ ચડી જાય એટલે આને ઝીણીમાં જ હાંકવી પડે ને હાવ ધીમે ધીમે હાંકવી પડે. અને બહુ રેવાળમાં મુકાય નહીં. નકર આને રેવાળમાં મૂક્યું એટલે એ કોઈના આવા હાથમાં ન રહે. ધીમે ધીમે જવા દીધો. આગળ છે આગળ એની હન્ટર છે. પાછળ લાલભાઈની હતા યશભાઈ જો લાંબો ટૂંકી યાદ કરે. હન્ટર જો આપણો મોડ હાલ્યું જાય. એનો પાવર જ એવો છે એનો. દોડા ફૂટે જોઈએ ને તો હાલે. તો ફાઇનલી ગાઈઝ આપણે 10 કિલોમીટરનો પલ્લો કાપી ચૂક્યા છીએ. ઓલો હન્ટર જાય છે, બાઉદીનભાઈ છે, અમે રાળો છે, મોઢે એમાં નહીં આવ્યો જોઈ જશે વાઘા ટીલા અને લાલભાઈ ગઠા. એલા એ ગાંડો આવ્યો લાગે. તું હામું જડબું રાખ ને. સામાન હે ગયો. વાર લાગશે એવું ભાઈ, મોડું થાય કારણ કે હું અહીં મામાદેવ. ફાઇનલી ગાઈઝ અમે અડધે પોગી ગયા છીએ. મામાદેવે પોગવામાં છીએ. તો તમે બન્યા રહ્યો બ્લોગમાં. તમને મામાદેવે દર્શન કરાવી. અને આ છે આપણી ઘોડી, આ છે સાબિરભાઈ, આગળ લાલભાઈ હાલ્યા જાય છે. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો મામાદેવે પોગવામાં છીએ. લાલભાઈ આવી ગયા આપણી ઘોડી લઈને.
ઓલું હન્ટર લઈને આવે છે ઓલા ભાઈ જો ખત્તી નથી પણ ઓલો ગાંડો અમારો લઈને આવ્યો હવે વિડિયોના બ્લોકમાં નાખો મને આપો દે ઉભા રહો હું પાડ દો હવે મને આપો દે પછી યાર આ નો માં હું ને આપણો મિત્ર એટલે કે લાલભાઈ ધીમે ધીમે હાંક્યા જઈએ છીએ એવી ને એવી એટલે ને એટલે ઠેઠથી હાંકીને આવ્યા છીએ એટલે 1.5 કલાક જેવું થઈ ગયું છે 7 કિલોમીટર કાપ્યું એટલી જ હાંકવી પડે કારણ કે લાંબી ટીપમાં હાંકવાની હોય એટલે આને છે ને ઝીણામાં ન મૂકાય ને લાંબીમાં ન મૂકાય એટલે હાંક્યું જવાનું હોય આપણે બીજું કંઈ કામ નથી નકર શું છે ઘોડીને આપ ચડી જાય ને અમથી ભાઈ દામ દેવો એના કરતાં ધીમે ધીમે હાંક્યા જઈએ આપણે દર્શન કરીને રિટર્ન થઈ જવું બરાબર ને રાતે 9-10 વાગી જાય ધીમે ધીમે હાંક્યા જઈએ છીએ ક્યારેક ઝીણી મૂકવી ક્યારેક મોટી મૂકી દેવી કેટલા બે નકરો ઉતાર ન કરવો તો ફાઇનલી ગાઈસ અમે મામાદેવ ભોગી ગયા છીએ તો તમે બધા દર્શન કરી લ્યો આ છે અમારી ઘોડીયું કાળે ઘોડી આ ભાઈ મારો ઘોડી માથે બેહવાનો વેચતો રહેતો નથી ગુરુવારનો દિવસ છે દર્શન કરી લેજો બધા બધે મોટું લઈ લીધું ફાઇનલી ગાઈસ અમે મામાદેવ દર્શન કરીને ઘોડિયું લઈને અમે નીકળી ગયા છીએ પાછા ઘર તરફ જવા બીજી ઘોડિયું જે પાછળ આવે છે આપણે આગળ નીકળી ગયા હતા તો બન્યા રહ્યો બ્લોગમાં તો ફાઇનલી ગાઈસ અમે રિટર્ન થઈ ગયા છીએ ત્રણેય ઘોડિયુંને લઈને વોટર પાર્કે પહોંચ્યા તો બન્યા રહ્યો બ્લોગમાં ઘરે જઈને બાંધવાની ઘોડિયુંને બાંધી કાઢીને જોગણ બોગણ દઈને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હવને જય માતાજી જય દ્વારકાધીશ ને જય મુરલીધર.